જઈને દ્વારકાને એક હોસ્પિટલની અંદર નવી બિલ્ડિંગ મળી, સુવિધા મળી, સિસ્ટમ મળી. સમય પ્રમાણે જે લોકોને હતું કે બિલ્ડિંગ નામની છે, પણ ના, આજે સરસ મજાની આ સુવિધા, સરસ મજાનું આખું જે બિલ્ડિંગ છે એની અંદર બધી જ પ્રકારની સુવિધા છે. તેનો હવે એક વધારો થયો છે, જેને મોર્ચ્યુરી ચેમ્બર જે આપણે કહીએ છીએ કે જેમાં પ્રોબ્લેમ્સો હતી, બધી જૂની બિલ્ડિંગ હતી, એની અંદર રિનોવેશનની જરૂર હતી. તો આપણી સાથે આ સુવિધા કઈ વૈધી છે અને આગળ શું છે, ડિપાર્ટમેન્ટ હોય હેડ જે છે ડૉક્ટર ચંદ્રાનંદ સાહેબ આપણી સાથે છે અને એમને જ આપણે પૂછ્યું, સર અત્યારના જે બિલ્ડિંગ નવી બની છે અને ખાસ કરીને સમયના અંતરે જે કમી પેશી છે એ પણ અત્યારના દૂર થતી જાય છે, શું એક નવી સુવિધા થઈ છે? હમણાં હાલમાં આપણે એક મોર્ચ્યુરી ચેમ્બર કાર્યરત થયેલ છે. મોર્ચ્યુરી ચેમ્બર એટલે કે જેમાં 2 લાશને આપણે લાંબા દિવસો સુધી સાચવી શકીએ એવી સુવિધા હોય છે. તેમાં એ મશીન આપને એકચ્યુઅલી ઘણા સમય પહેલાં આપેલું હતું, પરંતુ તેને રાખવામાં ઘણા ઇસ્યુ હતા. એટલે કે જે બિલ્ડિંગમાં રાખવાનું હતું તેમાં રિનોવેશનની જરૂર હતી. હાલમાં આ બિલ્ડિંગ રિનોવેશન થઈ ગયેલ છે અને તેમાં આપણે એને મશીન ઇન્સ્ટોલ કરાવેલ છે. એનાથી ફાયદો એ થશે કે ઘણી વખત એવું બનતું હોય છે કે સામાજિક કારણોસર આપણે લાશને સાચવવી પડતી હોય છે, કે તેમના સગા સંબંધીઓ ઘણીવાર બહારગામથી આવતા વાર લાગતી હોય છે. એવા કિસ્સાઓમાં અથવા બિનવારસુ કિસ્સાઓમાં પણ એના ઓળખ માટે લાશને લાંબો સમય સાચવી રાખવાની જરૂરિયાતો હોય છે, પરંતુ સુવિધાના અભાવે એ આપણે કરી ન શકતા. પરંતુ હવેથી આપણી આ હોસ્પિટલમાં એ મશીન કાર્યરત થતાં જેટલા દિવસ આપણે અનુકૂળતા મુજબ લાશને સાચવવી હોય તો સાચવી રખાશે. એ એક નવી સુવિધા હમણાં ઉપલબ્ધ થઈ છે અને કાર્યરત પણ થઈ ગઈ છે. બીજું, ડૉક્ટરોની અછત તો છે જ, પરંતુ હાલમાં હમણાં 2 ડૉક્ટરોના ઓર્ડર કરવામાં આવેલા છે અને આ વખતે એવું લાગે છે કદાચ આ ડૉક્ટરો હાજર થશે પણ ખરા, કારણ કે એ લોકો એમની સંમતિથી ઓર્ડર નીકળેલા છે આ. એટલે હવે એવી આશા રાખીએ કે આ જગ્યાઓ પણ ભરાઈ જાય એમ. થેન્ક યુ. મેં થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂ કર્યું હતું ડાયાલિસિસ માટે. તો લોકોને ભાગવું ન પડે અને ડાયાલિસિસ ગવર્મેન્ટ હોસ્પિટલમાં અત્યારના કાર્યરત છે. નંબર 2, સાહેબે જણાવ્યું ડૉક્ટરો માટેની ઘણા બધાની કોમેન્ટો હતી, ઘણા બધાના પ્રશ્નો હતા. બિલ્ડિંગ નવું બની ગયું છે, સ્પેશિયલિસ્ટ નથી, બિલ્ડિંગ નવું બની ગયું છે, ડૉક્ટરો નથી. પણ એના માટે પણ સાહેબ એ જે વાત કરી કે એ પણ ટૂંક સમયની અંદર કાર્યરત થઈ જશે. નંબર 2, સાહેબે જે મર્ચ્યુરી ચેમ્બરની વાત કરી કે આપણા પાસે એ સુવિધા નથી અને એ કમી પેશી હતી, અને જ્યારે હવે રિનોવેશન થઈ ગયું અને એની પણ આપણા પાસે સુવિધા થઈ ગઈ, તો કુલ મિલાવીને ટોટલ જે બિલ્ડિંગ્સ છે એ બિલ્ડિંગ્સને જે આપણે વિચારીએ છીએ કે એ સમય પ્રમાણે એ વસ્તુ થાય. પણ સાહેબ હજી એવું મને લાગે છે કે આપ જ કંઈક એક મેસેજ જે છે એ આપ દઈ શકો છો. ઓકે, એક વાત અત્યારે જણાવવા માગું કે આ જે લાશને રાખવા માટે હાલ પૂરતું તો આપણે કોઈ ચાર્જ લેવાના નથી, એટલે કે સરકારશ્રી દ્વારા પણ કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ સુવિધા સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે. ઘણી હોસ્પિટલોમાં, મોટી હોસ્પિટલોમાં, મેડિકલ કોલેજીસમાં ચાર્જીસની જોગવાઈ છે, પરંતુ આપણે આપણી રિક્વાયરમેન્ટને ધ્યાને લેતા હાલ પૂરતા એકદમ ફ્રી સેવા આ મળી રહેશે લોકોને. તો જેવી લોકો આશા રાખે છે એ જ આ હોસ્પિટલ અત્યારના કાર્યરત છે અને આગળના સમયમાં પણ આપણે જોશું કે સમયના અંતરે સમય પ્રમાણે આ વસ્તુ જેવું બિલ્ડિંગ એવા જ ડૉક્ટરો અને એવી સુવિધાઓ
આપને ઉપલબ્ધ થશે. દ્વારકાવાસીઓને અને આજુબાજુના ગામડાના લોકોને પણ 42 ગામના લોકો છે એને પણ આ બધી સુવિધાઓ મળતી શરૂ થઈ જશે. તો મારી સાથે કેમેરામેન ઓમ થોપાણી અને હું પરેશ પાટિયા, દ્વારકા ટુડેથી. નમસ્કાર સર.